તો નમસ્કાર મિત્રો, ઘણા સમયથી આપણે વ્લોગ નહોતો બનાવ્યો, તો અત્યારે બનાવીએ છીએ. હવે આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે, તો પાઉંભાજી કઈ રીતની બને અને કેવી બને એ આપણે જોઈશું બધા મિત્રો. તો વિડીયોમાં ઠેઠ લગી બન્યા રહીજો, બરાબર. તો પાઉંભાજી બનાવવાનું શરૂ થઈ ગયું છે. પહેલાં તેલ નાખ્યું છે ગરમ કરવા માટે. હા, નિલેશભાઈ અમારે દાંત કાઢે છે. અરે 190 સબસ્ક્રાઈબર છે નિલેશભાઈ મારે. મિત્રો અહીંયા પાઉંભાજી બનાવવાની શરૂઆત થાય છે. જુઓ તમે, પેલા લસણ ને એવું નાખે છે. પાઉંભાજી એકદમ આપણે શું કહેવાય, હોટલમાં બને ને એની કરતા જોરદાર બનવાની છે. અને અમારે નિલેશભાઈ ના આમ ઝીણા ઝીણા દાંત કાઢે છે. લાઈવ માં જોઈ શકો છો તમે અહીંયા. માથે કોણ છે? માથે કદાચ વસ્તુ જોઈ એમ બાબા. હા ભાઈ, આમાં હું નાખ્યું તમે? એ નો કહેવાય, સિક્રેટ કહેવાય. અરે સિક્રેટ નહીં યાર, આપણા પ્રેક્ષકોને ખબર પડે ને કે આ રીતની પાઉંભાજી બનાવે છે એમ. તો આમાં મિત્રો પેલા તેલ નાખ્યું હતું અને લીલું લસણ નાખ્યું, પછી આદુ નાખ્યું, પછી લીલા મરચાં નાખ્યા. એ બધું શેડવ્યું છે. એ અમારી ટ્રીક બધી અલગ છે પાઉંભાજી બનાવવાની, પણ બની જાય એટલે તમને બતાવશું. જોવો એકવાર, અને ટેસ્ટ તો તમે કદાચ વિડીયોમાં ન લઈ શકો, એ તો તમારે અહીંયા જ આવવું પડે, બરાબર ને? હે ભાઈ? હા એમ. હવે ડુંગળી નાખે છે, જોઈ શકો છો. હવે ડુંગળી નાખવાની મિત્રો જોઈ લેજો. આ સાદી રીતની પાઉંભાજી છે, પણ હોટલને આંટી મારે એવી બનશે, બરાબર. તો પાઉંભાજી જોઈ શકો છો. હવે સડવા નાખ્યું છું અને 1.5 કિલો જેટલું તેલ નાખેલું છે આમાં. એક બાટલો અને એક નાની બાટલી નાખેલી છે. હવે બાટલો જઈને જો બતાવો તો આ બધા લોકોને. જો એક સામે બાટલી પીડી એ નાખી હતી. અને ભાઈ ઓલો ઊંચો કરતો ભાઈ બાટલો. હા જુઓ, 1 કિલોનો આવડો આ બાટલો નાખેલો છે, એટલે 1.5 કિલો જેવું તેલ છું છે. અને આમાં અમે 22 થી 25 જણા ખાવાના છે. એ પાછા 1.5 કિલો તેલમાં નાખવાનું બધું નાખવાનું. તમારા હવે સંધુભાઈ કઈક નાખે છે. આ શું છે ભાઈ? વઘાણી નાખે છે. વઘાણી નાખે છે, જોવો તમે. હા, આ સંધુભાઈ વઘાણી નાખે છે. અને ગ્રેવી હવે તૈયાર થઈ રહી છે. આગળ ટૂંક જ સમયમાં ગ્રેવી તૈયાર થઈ જશે પાઉંભાજીની. જોવો કેવું મસ્ત લાગે. આમ જોવો, એમને તમે જોવો કેવી મસ્ત લાગે. જુઓ, હવે હળદર નાખે છે. જોવો તમારી રીતે જોજો બધા. તમે ખાલી જોવો કેમ બનાવે એમ. 10 વાળી પડી છે હળદરની. આખી નાખી દેવાની ભાઈ? અડધી જ પડી નાખવાની 10 વાળી મળી, બરાબર. હા, જોઈ શકો છો તમે. હવે કલર પીળો થઈ ગયો છે, પણ હવે સટાકેદાર કલર થવાની થોડીક વાર છે. હવે મિત્રો ટમેટા નાખ્યા છે. ટમેટા છે ને એ ભાઈ વધારે બોળી નાખ્યા હતા. જોવો છોકરી રોમા, રોમા જો આ થોડી ખીજાણી. જુઓ જુઓ કેવી ખીજાણી. જુઓ જો ખીજાણી, જો ખીજાણી. જો આ મને કેક મારી તને એમ કે. જુઓ જો આ મારવાનું કે આરી ધમકી મારી ઝીણી એવી. જુઓ તમે બધા. જુઓ 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 નાખજે ભાઈ. હવે મિત્રો ધાણા જીરું નાખ્યું છે. હવે કશ્મીરી મરચું નાખે છે, હાઈ બ્રાન્ડ કંપનીનું. જોઈ શકો છો તમે. હવે કશ્મીરી મરચું છે ને? હા, કાશ્મીરી છે. જોવો તમે ભાઈ. ઓલો ખોખું અંબાવો તો કઈ કંપનીનું હતું? નથી વયું ગયું ખોખું હમણાં માથે વયું. જોવો છો, જોવો હવે કલર એકદમ ચેન્જ થઈ ગયો. જોઈ શકો છો તમે. જો ઓલા મિત્રએ ખોખું આવડું આ મગાવ્યું હતું. જોવો તમે, આ મરચું મગાવવાનું એટલે કલર બહુ મસ્તીનો આવે. હવે ટેસ્ટ કેવો આવે એ કઈ આપણે જોતા નથી. જોવો તમે, આ કંપનીનું કાશ્મીરી મરચું મગાવ્યું હતું અને પાછું નાખે છે સંધુભાઈ મરચું. જોઈ શકો છો.
હા હવે નમક નાખે છે સંધુભાઈ. હવે મિત્રો અમારે પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર. આમાં વાડો આવે કે નહીં મિત્રો, એટલે જોવો તમે. જોવો હવે આ સંધુભાઈ હવે ઓલો જે ફુલેવર ને એવું બધું જે મિત્રો હોય કે નહીં એ બધું નાખે છે. જોવો હવે હવે ભાજી તૈયાર થઈ ગઈ અમારે. હેલા કોથમરી કોઈ મળી હતી કે નહીં, કોઈએ ના મળી. તો મળવા જાવ માથે હાલો. હવે ભાઈ મારો વ્લોગ ચાલુ છે. બલવો જતો ભાઈ ભાઈ કોથમરી એલા મોળ નાખો તો. એટલે તો ખાઈને પાણી નાખીને ઓલો કરો હાલો. જોઈ શકો છો અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. જાદુગર છે, કોઈને ખબર નહીં પડે. એકદમ શું કહેવાય હોટલ જેવી મસ્ત પાઉંભાજી બની ગઈ. આ શું છે વર્તી જાય. આ શું છે વર્તી જાવ તમે. આ ભાઈ કંઈક બતાવે છે ને પાછું લઈ લેશે. પકડો જો ચાલુ રાખો. હવે તમે જોઈ શકો છો અહીંયા MRP જોઈ લો શું છે એમ. બરાબર, હા જોઈ લો. એવરેસ્ટ પાવભાજી મસાલા બેસ્ટ. એવરેસ્ટ મસાલા લાસ્ટમાં જો છેલ્લું એવરેસ્ટ મસાલા નાખી રહ્યા છે ને અમારી ભાજી થઈ ગઈ છે તૈયાર. હોટલને આંટી મારે એવી ભાજી. બરાબર જોઈ શકો છો તમે અહીંયા ફર્સ્ટ ક્લાસ ભાજી. ને હવે અમે ખાવા બેસવાના છીએ. તો વિડીયોમાં લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. હમણાં થા વ્લોગ નહોતો બનાવ્યો. બરાબર, હમણાં થા બધી થોડીક અડચણો આવતી હતી, પણ આજ થોડાક ફ્રી થઈ ગયા એટલે બનાવીએ છીએ. અને આની પછીનો અમારે પ્રોગ્રામ છે વાડીના શાકનો પ્રોગ્રામ બનાવવાનો છે. તેથી વાડીનું શાક કેમ બનાવવી એ બધું આપણે વિડીયોમાં બતાવશું. અમારા ભૂપત દાદાની વાડીનું શાક બનાવવાના છે આવતો પ્રોગ્રામ. તો આવતા પ્રોગ્રામની વાટ જોઈને બેહો બધા મિત્રો. હવે વ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. બરાબર.